આખું ફૂલ થઈ ગયું છે, ઉપરનું આખું ફૂલ થઈ ગયું છે અને નીચેનું આખું ફૂલ થવાનું છે. મેન તો યાર આ છે ને આ બહુ નડે આ લોકો ખચ્ચર વાળા. રસ્તો બહુ હાર્ડ છે ઓ ભાઈ કેદારનાથનો. શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. અત્યારે તો કાયદાનું મંદિર આવો ભાઈ. હર હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ. ગુડ મોર્નિંગ. અને અત્યારે સવારના 8 વાગ્યા છે. તો અમે છે ને રાતે મોડું થઈ ગયું હતું કારણ કે લેન્ડસ્લાઇડ બહુ હતું વચ્ચે, તો અમે વચ્ચે રોકાઈ ગયા હતા. હજી અમે સોનપ્રિયા પહોંચવાના છે અહીંથી એક્ઝેક્ટ નથી ખબર, કદાચ 40 કિલોમીટર જેટલું હજી છે અહીંયાથી. અને આ તમે જુઓ પાછળનો રસ્તો જુઓ, તમે વ્યૂ જુઓ, મિની સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગ્યો. અને અહીંયા જુઓ ઝરણું જુઓ તમે ખાલી અહીંયા પાછળ. બાકી હજી ઘણો સફર છે અને સફરમાં ઘણા આવા મસ્ત મસ્ત વ્યૂ આવવાના છે. તમે બન્યા રહ્યો, બાકી વિડીયો તમે અંત સુધી જોયા રાખજો. તો મિત્રો આપણે છે ને અત્યારે સારા વ્યૂ એન્જોય કરતા કરતા છે ને અત્યારે સોનપ્રિયા પહોંચી ગયા છીએ. અને આપણી બાઇક છે ને આપણે અહીંયા મૂકી છે. અહીંયા છે ને આપણે 8:30 એન્ટર થઈ ગયા હતા. બાકી તમે જુઓ આ પાર્કિંગ તો આખું ફૂલ થઈ ગયું છે, ઉપરનું આખું ફૂલ થઈ ગયું છે અને નીચેનું આખું ફૂલ થવાનું છે. બાકી અત્યારે છે ને પબ્લિક બહુ આવે છે, કેમ કે કાવડ યાત્રા અત્યારે હાલે છે ને શ્રાવણ મહિનાની, તો બહુ હાલે છે. તો આ જો બધું ફૂલ થઈ ગયું છે. તો હવે છે ને આપણે અહીંથી આગળ જવાનું છે. હવે આપણે ચાલીને જવાનું, પછી અહીંયાથી જોઈએ હવે કઈ રીતનું છે બધું. તો મિત્રો અમે અહીંથી છે ને અત્યારે ગૌરીકુંડ તરફ હાલીને જઈએ છીએ. તો અત્યારે અને આ જો હું તમને બતાવું, કેદારનાથ ધામ में सभी यात्रियों का स्वागत है. ત્યાં ને છે ને અહીંયા આવવાનું બધાનું સપનું હોય ને મારું સપનું હતું. હવે આપણું સપનું છે ને પૂરું થવા જઈ રહ્યું છે. તો અહીંથી આપણો ટ્રેક ચાલુ થઈ ગયો છે. અહીંથી આગળ તો બાઇકને એવું ન જાય, અહીંથી ટ્રેકિંગ કરીને જ જવાનું છે. અત્યારે છે ને સીધી ચડાઈ આવે છે, આમ સીધી રીતે ઉપર જ જવાનું છે. અત્યારે રસ્તો જુઓ તમે, રસ્તો બહુ ખરાબ છે. વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ ગયો છે. ચડતા ચડતા આગળ આવી ગયા ને થોડોક થાક લાગ્યો તો, પણ આ સીન જોઈને થાક ઉતરી ગયો. આમ જુઓ તમે, શું વાત છે. તો આવો ને આવો રસ્તો ઠેઠ સુધી આવ્યા રાખે ને તો થાક લાગવાની કોઈ વાત જ નહીં. ઓ ભાઈ સમજો તમે યાર, આ સૌથી મોટું વોટરફોલ આવ્યું છે એનું કેદારનાથ જતા વચ્ચેના રસ્તામાં. ઓ ભાઈ તો છે ને બહુ થાક લાગે છે અહીંયા, કેમ કે પાછળ બેગ પણ એટલા ભર્યા છે. કમસે કમ 7-8 કિલો વજન છે બેગમાં. અને હજી તો અમારે છે ને કમસે કમ 10 કિલોમીટર આગળ જવાનું છે. આ રસ્તો જો તમે, અહીંથી સીધે જવાનું છે, અહીંથી ઉપર અને સીધું ઓલી બધું. હજી 10 કિલોમીટરનો ટ્રેક બાકી છે. મેન તો યાર આ છે ને આ બહુ નડે આ લોકો ખચ્ચર વાળા. જો 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 આ પાછળ વ્યૂ જો. તો અત્યારે અમે છે ને ચા પીવા છે ને નાસ્તો કરવા, ચા અને નાસ્તો કરવા છે ને ઊભા રહ્યા છીએ. વચમાં વરસાદ આવ્યો હતો. હજી અહીંથી અમારે કમસે કમ 5 કિલોમીટર હજી જવાનું છે. રસ્તો બહુ હાર્ડ છે ઓ ભાઈ કેદારનાથનો. અત્યારે ઘડીક આરામ કર્યો અને પાણી પીને છે ને નીકળ્યા છીએ હળવું, કેમ કે છે ને હળવું ચાલવાનું, કેમ કે આપણી સેફટી પહેલાં ભાઈ. અહીંયા રસ્તા જો તમે, એ કરતાં નિરાતે હાલવું સારું. એક તો આપણી પાછળ બેગ વજન એટલો છે ને સેફટીમાં જ હાલવાનું, ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થાય અહીંયા. હાલો તમે આગળ જઈએ, કેમ કે હવે 4 કિલોમીટર જ જોઈશે કેદારનાથ. તો આગળ જુઓ તમે, આ તો આપણો છે ને કેદારનાથ મંદિર સુધી પહોંચવાનો ટ્રેકનો અનુભવ હતો. હવે હું તમને છે ને કાલે કેદારનાથ મંદિરના દર્શન, આરતી અને એનો અનુભવ બતાવીશ કેવો થાય છે. અત્યારે અમે છીએ કેદાર ઘાટીમાં અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ મંદિરે દર્શન કરવા માટે. તો સવારનું વાતાવરણ જુઓ તમે, અમે આ ટેન્ટમાં રોકાણા હતા. બાકી હાલો જઈએ આગળ. નાઈને તૈયાર થઈ ગયા છીએ. હજી ત્યાં જઈને ટોકનની કાંઈક સુવિધા છે, ટોકન લેવાનું અને પછી દર્શનનો વારો આવશે. તો જઈએ એણપા જોઈએ.
તો મિત્રો છે ને તમે જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય ને તો એના એ રજિસ્ટ્રેશનને અહીંયા છે ને સ્કેન કરીને મંદિરે અંદર જવા માટે ટોકન લેવું પડે. એ તમને ટોકન આપે સ્કેન કરીને પછી, અને એના માટે લાઈન જોવો તો પાછો ત્યાંથી અહીંયા સુધી લાઈન છે. બાકી આવા ત્રણ જોવો પાછું. તો અમે છે ને અત્યારે જો આવડી આ પરચી લીધી, આ ટોકન લીધું, આને બતાવવું પડે. અને બાકી જો અહીંથી પ્રસાદ લઈએ છીએ, પ્રસાદ લઈને આગળ નીકળી મંદિર તરફ. જવાનો રસ્તો છે, અહીંથી મંદિર તરફ જવાનો રસ્તો છે. ચાલો આગળ જઈએ હવે. ભાઈ મૂવીનો સીન હાલતો ને એવું લાગે છે. આખરે પહોંચી ગયા. હર હર મહાદેવ. 5 મિનિટ સીન જોયો અત્યાર સુધી ધૂમસ હતો સવારમાં. અત્યારે મસ્ત ક્લીન થયું ને તડકો નીકળ્યો છે. જોવા તમે બાકી પબ્લિક જો આ બધું છે ને આ બેસાડી લઈ જાય એ પબ્લિક ઘણું છે અત્યારે. ચા પી લે. તો હવે પેલા છે ને આપણે છે ને બાબા કેદારનાથના દર્શન કરી આવી. આ જો લાઈન છે અહીંયાથી અમે ઊભી છીએ અહીંયાથી, તો એ લાઈનમાં જવાનું છે જે આપણે ઘણો સમય લાગશે. તો પહેલાં છે ને દર્શન કરી આવી. તો મિત્રો ઘણા સમયના અંદર પછી આ થોડી મોટી લાઈન પસાર કરી અને આવે છે ને કેદારનાથ મંદિરની બહુ પાસે પહોંચી ગયા છે. બસ હવે થોડી દેર ઓર. પહાડો વાદીઓ બધી વિઝિટ કરતા આવી ગયા છે અત્યારે. તો કેદારનાથ મંદિર આવો ભાઈ. તો જોવી હવે અંદર જો વિડીયો ઉતરશે તો ઉતારી લઈશ, બાકી જોવી હવે. તો અત્યારે છે ને અમે અંદરથી દર્શન કરીને બહાર આવી આવ્યા છીએ. અને જો પ્રસાદીને અત્યારે બહાર આવી આવ્યા છીએ જો, કેમ કે અંદર તો યાર બહુ જાજી સિક્યોરિટી છે. અંદર વિડીયો ઉતારવાનો મેળો નથી આવે એમ. તો પછી જો બાકી અહીંથી જાય ઉપર. તો ઉપર તમને બતાવી છે ભાઈ ભૈરવનાથનું મંદિર, ત્યાં જવાનું છે. ને બાકી જોયું હવે ટાઈમ રહેશે તો વાસુકી તાલ પણ જઈશું, નહીંતર અહીંથી સીધા હવે નીકળશું બદ્રીનાથ. જોઈએ હવે આ વિડીયોમાં આગળ બન્યા રહ્યો. તો મિત્રો અત્યારે અમે છે ને કેદારનાથ મંદિરે દર્શન કરી લીધા છે, અને હવે અમે છે ને ભૈરવનાથ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ચલો તો હવે છે ને હવે જઈએ ઉપર. જો આ ટ્રેક છે, કેટલો 400 મીટરનો ટ્રેક છે ઉપર જવી મસ્ત વાદાનો. બાકી કેદાર ઘાટીનો વ્યૂ જોવો તમે. જોઈએ ઉપર હવે. એવું માનવામાં આવે છે કે છે ને ત્યાંના દર્શન કરીને તો આપણે આ કેદારનાથની યાત્રા સફળ થાય. તો ત્યાં તો આપણે દર્શન કરવા જ પડે. બોલો બાબા બોલો. વિડીયો ચાલુ છે વિડીયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. તો મિત્રો આ છે કેદાર ઘાટીનો ઉપરથી વ્યૂ. અમે લોકો છે ને આ છે ને નહીં ભૈરવનાથનું મંદિર છે, તો અમે અહીંયા જાવીશું ટ્રેક કરીને. વચમાં છે ને આ મસ્ત પુલ આવે છે, તો અમે અહીંયા આવ્યા જોવા. અને અહીંથી જુઓ તમે કેદારનાથનું મંદિર વચ્ચે દેખાય છે. चलो भाई खींच दे लाल एक एक करके चाहिए कुछ का. તો મિત્રો છે ને એવું માનવામાં આવે છે ને કે જો તમે કેદારનાથના દર્શન કરવા આવો ને તો અહીંયા તમારે ફરજિયાત આવવું પડે. કેમ કે જો અહીંયા તમે આવો ને તો તમારા દર્શન છે ને એ કર્યા ન કર્યા જેવું કહેવાય. એટલે તમારે છે ને ફરજિયાત અહીંયા તો આવવાનું જ તે. જો બાકી હવે છે ને અમે લોકો અહીંયાથી છે ને ઉપર જવાના છીએ વાસુકી તાલ તરફ. તો હવે આ વ્લોગ છે ને આપણે એન્ડ કરવી, ને બાકી છે ને ત્યાંથી હવે જઈએ વાસુકી તાલ તરફ. એનો વ્લોગ અલગ આવી જશે. સારું હાલો.